જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં નાગજી ભટ્ટે શ્રી ગુંસાઈજીને કેરી આરોગાવી અને આંબાનો મનોરથ કર્યો હતો, તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી ગાગા ગુરગઢ શ્રી ગુંસાઈજીની પ્રાચીન બેઠકજી છે. જ્યારે શ્રી ગુંસાઈજી પૃથ્વીની પરિક્રમા માટે પધાર્યા ત્યારે ગોધરાના શ્રી નાગજી ભટ્ટ પંચમહાલ જિલ્લાના કારકુન હતા. તેમણે બારીમાંથી શ્રી ગુંસાઈજીના દર્શન કર્યા અને ઘર તથા રાજ્યનો ત્યાગ કરીને શ્રી ગુંસાઈજીની પાછળ ચાલતા થઈ ગયા. શ્રી ગુંસાઈજી ગોધરાથી વડોદરા થઈને ગુજરાતમાં આવ્યા. જ્યારે શ્રી ગુંસાઈજી ગાગા ગુરગઢ આવીને બિરાજ્યા ત્યારે નાગજીભાઈએ આવીને તેને દંડવત કર્યા. એટલે શ્રી ગુંસાઈજીએ તેમને પોતાનો બધો કારોબાર છોડીને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નાગજીભાઈએ જવાબ આપ્યો કે કૃપાનાથ, એવી અભિલાષા છે કે શ્રીનાથજી અહીં બિરાજે અને હું તેઓને કેરીનો ભોગ ધરાવું અને મને શ્રીનાથજીની ઝાંખી અહીં થાય. નાગજીભાઈના વચન સાંભળીને શ્રી ગુંસાઈજીએ કહ્યું કે હું અહીં બિરાજું છું, કેરી લઈ આવો. ત્યારે નાગજીભાઈ ગયા અને રાતોરાત કેરી લઈને આવ્યા. શ્રી ગુંસાઈજીએ વિનંતી કરી એટલે મેવાડથી શ્રીનાથજી સ્વયં અહીં પધાર્યા. શ્રી ગુંસાઈજીએ કેરી અંગીકાર કરાવી અને નાગજીભાઈને શ્રીનાથજીની ઝાંખી કરાવી. ત્યારબાદ શ્રી ગુંસાઈજી અહીંથી દ્વારિકા પધાર્યા. શ્રી ગુંસાઈજી જ્યારે દ્વારિકાથી પાછા ફર્યા ત્યારે ફરીથી ગાગા ગુરગઢ આવીને બિરાજ્યા. ત્યારે નાગજીભાઈએ શ્રી ગુંસાઈજીના ફરી દંડવત કર્યા. એટલે શ્રી ગુંસાઈજીએ પ્રશ્ન કર્યો કે હવે શું છે? તારો મનોરથ હતો એ તો સિદ્ધ થઈ ગયો, તને શ્રીનાથજીની ઝાંખી કરાવી, હવે મારી પાછળ ફર નહીં. ત્યારે નાગજીભાઈએ કહ્યું કે કૃપાનાથ, મારો મનોરથ તો ત્યારે સિદ્ધ થાય જ્યારે આપ કેરી આરોગો. ત્યારે શ્રી ગુંસાઈજીએ તેની પરીક્ષા કરવા માટે કહ્યું કે હમણાં કેરી લઈ આવ તો આરોગું. શ્રી નાગજીભાઈએ બાજુમાં આવેલા કૂવામાં દ્રષ્ટિ કરી એટલે જળમાંથી કેરી આવવા લાગી. શ્રી નાગજીભાઈ કેરી આપતા ગયા અને શ્રી ગુંસાઈજી આરોગતા ગયા. તે દિવસ જેઠ સુદ છઠ હતી. આ દિવસથી જેઠ સુધી છઠના દિવસે આંબાનો મનોરથ થાય છે. શ્રી ગુંસાઈજી પૃથ્વીની ત્રીજી પરિક્રમામાં ગાગા ગુરગઢના બેઠકજીએ પધાર્યા ત્યારે નાગજીભાઈએ ફરી તેમને દંડવત કર્યા અને કહ્યું કે હવે શ્રી નવનીત પ્રિયાજીને અહીં પધરાવો અને આંબા અંગીકાર કરાવો. અને ફરી શ્રી ગુંસાઈજીએ તેમની એ ઈચ્છા પણ પૂરી કરી. આખા હિન્દુસ્તાનમાં કેરીનો મનોરથ માત્ર ગાગા ગુરગઢ શ્રી ગુંસાઈજીની બેઠકમાં જેઠ સુદ છઠના દિવસે થાય છે. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.